અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે 2 કૃત્રિમ કુંડો બનાવવાની કામગીરી હાથ ધરી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આગામી ગણપતિ વિસર્જન માટે 2 કૃત્રિમ જળકુંડો તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે। નગરપાલિકા દ્વારા નવી દીવી પાસે અને જળકુંડ ખાતે કૃત્રિમ કુંડની કામગીરી શરૂ કરી છે। ગણપતિ વિસર્જનના આગમનની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરના ગણપતિની પ્રતિમાના વિસર્જન માટે 2 કૃત્રિમ જળકુંડ બનાવવાની કામગીરી શરૂ કરી છે। પાલિકા દ્વારા નવી દીવી પાસે અને નવા બોરપાટા નજીક આવેલ જળકુંડ પાસે કૃત્રિમ જળકુંડ બનાવવાની કામગીરી શરૂ કરી છે। આ બંને કૃત્રિમ કુંડ 5 ફૂટ સુધીની ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થે બંને સ્થળની મુલાકાત લીધી હતી અને કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું। એડિન સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। आज रोज अंकलेश्वर नगरपालिका द्वारा अंकलेश्वर नगरना गणपति श्रीजीનું विसर्जन માટે 2 કુંડની તૈયારી કરવામાં આવી। એક કુંડ નવી દીવી ખાતે અને એક કુંડ જળકુંડ ખાતે, જેમાં 5 ફૂટ સુધીની દરેક મૂર્તિઓ, દરેક પ્રતિમાઓ આપણે અહીંયા પધરાવવાની છે અને જેનું સુચારું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે।